હેલો મિત્રો, રાધે કૃષ્ણ. અત્યારે બપોર સારું છે ને જો વાદળા છે ને પવનની બહુ હોય છે. હવે વરસાદ આવે તો હવે આજ વાદળા છે. ફૂલ પવન વાય છે અત્યારે. વાવડ આવે છે, માટીની ખુશ્બુ આવે છે, ક્યાંક વરસાદ વરસતો હોય છે અને અહીં છાંટા ખરવા મળ્યા છે હવે. તો ફાઇનલી વરસાદ આવશે એવું લાગે છે. છાંટા શરૂ થઈ ગયા છે હવે ધીમે ધીમે. કાળું ડિબાંગ થયું છે ઓલી બાજુ. ત્યાં બહુ વરસતો છે વરસાદ એવું લાગે છે જોતા. ગાજે છે વરસાદ ક્યારનો. આપણે થોડો ઘણો સામાન આ વાડામાં છે. ફીફા ને એવું રાખ્યું છે તો અંદર લઈ લઈ. આપણે આખા ધાબાનું પાણી અહીંયા નીકળે છે તો જો ધારોડી પડે છે અહીંયા. તો થોડો જ વરસાદ આવ્યો છે ત્યાં તો બધું લીલું છમ થઈ ગયું. પાંદડા ઉપરથી ધૂળ ધોવાઈ જાય એટલે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઘડીકમાં તો. ચોમાસાનો પહેલો વરસાદ આવી ગયો છે. હવે વાવણી થઈ જાય કે પછી આવો ધીમો ધીમો વરહીને વયો જાય કે નક્કી નહીં. પવન છે એટલે ઉડી જાય તો ઉડી જાય કઈ નક્કી નથી. હાલો તો ફાઇનલી આપણે વાવણી કરી દીધી છે. જોરદાર વરસાદ આવે છે, કડાકા ભડાકા હારે. પવન એટલો હશે જોવો તમે, કપડાટી બોલાવે છે. અત્યારે સવા 3 જેવું થયું છે અને વરસાદ છે ધડબડાટી બોલાવે છે. ફૂલ પવન છે તો જો રૂમ ઓસરીમાં વાસટ આવી ગઈ છે એટલો પવન છે. કડાકા એટલા થાય છે. જોયું વીજળી કેવી થાય, બગડાટી બોલાવે છે વરસાદ. આ વરસાદમાં કડાકા ભડાકા ઓલા ભાઈ જો ઉપર ચડ્યા છે, આમાં ઉપર ચડાય નહીં. વાવાઝોડું છે હો બાકી. પેલા જ વરસાદે બારે મેં ખાંગા થયા હોય એવું છે વાતાવરણ. જોવો તમે, ફૂલ બાકાજી કે બોલાવે છે વરસાદ. આ સાઈડ થી વરસાદ હોય એટલે મારે ફરજામાં માલ ને પણ ઠેઠ અંદર સુધી વાસટ પૂગી જાય એટલે
બિચારા પલ્લી જાય. જો તમે ગાય ને કેમ ઉભા છે. દવાડો ઉડતો હોય એમ વરસાદ ઉડે જો જઈ લે. આવું આવું કેવું જોઈ તો આ તો કંઈક અલગ જ પ્રકારનો વરસાદ છે. વીટોળો ચડ્યો હોય પવનનો એવો વરસાદ છે. આ તો શરૂઆતમાં જ આવું છે તો એન્ડમાં શું થાય. અત્યારે 6:30 થવા આવ્યા છે અને ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે. આપણે દાદરો મસ્ત ધોવાઈ ગયો છે વરસાદના પાણીએ અને બધું જો મસ્ત લીલું લીલું થઈ ગયું છે. નદીમાં ખાબોચિયા ભરાઈ ગયા છે પાણીના, ગામના પાણીના. તો અત્યારે 7:30 જેવું થયું છે ને જો મસ્ત સંધ્યા ખેલી છે ગુલાબી. વરસાદ વરીને તરાણો અને અત્યારે સાંજ પડતા મસ્ત સંધ્યા ખીલી ગઈ છે. તો મસ્ત નજારો છે ને હું અત્યારે બ્લાઉઝ સીવું છું. વરસાદ હતો તે કઈ લાઈટ ઘડીક આવતી હતી જાતી હતી તો બ્લાઉઝ સીવાનું નહીં. તો એવું કામકાજ હાલે છે ને આજના વિડીયો અહીંયા સુધી જ. તો મારા બ્લોગ તમને જો ગમતા હોય તો મારી ચેનલ કાઠિયાવાડી વાઇફ્સને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.